આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આરબીઆઈએ આજે ફરી એકવાર મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી અને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે જ હવે રેપો રેટ લગભગ 5.50% થઈ ગયો છે. છેલ્લા 6 મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે, ત્યારે તેની શું અસર જોવા મળશે, ગ્રાહકો પર શું અસર જોવા મળશે, બેંકો પર શું જોવા મળશે અસર, આર્થિક ધોરણે એની શું અસર હશે, વ્યવસ્થાના ધોરણે કેવી અસર જોવા મળશે અને કયા કયા લોકોને કેટલા પ્રમાણમાં તેનાથી લાભ થશે, શેના આધારે નિર્ણય લેવાય છે, આ તમામ વસ્તુની વાત અને ચર્ચા કરીશું આજે ચર્ચા છડે ચોકમાં. તો એવું નથી કે આ પહેલી વખત થયું છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ રેપો રેટ 6% આવી ગયો હતો. દેશમાં માંગ ધીમે ધીમે ઘટી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ, લોન વિતરણની ગતિ, ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે જ સમયે ફુગાવો પણ નરમ પડ્યો છે અને છેલ્લા 3 મહિનામાં સરેરાશ 4%થી નીચે રહ્યો છે. જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતના પગલે છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે જ લોકોને હવે મોટી રાહત મળશે કે કેમ કે તેમના ઈએમઆઈમાં આંશિક ઘટાડો થઈ શકે છે. છેલ્લા 6 મહિનામાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો સતત ત્રીજી વાર જોવા મળ્યો. અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં ફરીથી 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો, જેથી રેપો રેટ ઘટીને 6% થયો. સ્વાભાવિક રીતે ઈએમઆઈ પર તેની અસર થશે. ત્યારે કેન્દ્રીય બેંકના આ નિર્ણય પછી કાર અને આરબીઆઈએ કહ્યું કે આ પગલું દેશના રોકાણકારોને પૂરતી તક પૂરી પાડશે. વૈશ્વિક વિકાસની ગતિ ધીમી ગતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે. ઉપરાંત સ્થાનિક માંગ વધુ મજબૂત થશે. અર્થતંત્રમાં વૃદ્ધિની અપેક્ષા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા આજે ત્રીજી વખત રેપો રેટ ઘટાડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો એવા સમય આવ્યો જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પરના ટેરિફ દરમાં 50%નો વધારો કર્યો છે. ભારત આ બંને ઉત્પાદનોનો મોટો નિકાસકાર રહ્યો છે. આવી સ્થિતિમાં આ ભારત માટે એક મોટો આંચકો માનવામાં પણ આવી રહ્યો છે અને બીજી બાજુ ક્યાંક આ નિર્ણયથી મોંઘવારીમાં રાહત મળશે તેવું પણ કહેવાય રહ્યું છે. રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. દર્શક મિત્રો, ગ્રાફિક્સના માધ્યમથી આપણે પહેલા સમજી લઈએ આખી આ પ્રોસેસ છે. જે રીતે સતત 2025માં ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો થયો છે. આપ જોઈ શકો છો ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂન લગભગ પહેલા 6.5%નો 6.25 થયો, 6.25 થયો, 6.25 તો 6 થયો અને 6નો 5.5% થયો. આંકડાઓમાં જોઈએ તો 25, 25 ને 50 બેસિસ પોઈન્ટનો આજે ઘટાડો થયો છે. તેની સ્વાભાવિક રીતે ઘણા બધા લોકો પર, જે લોકોની લોન ચાલુ છે એ લોકો પર એક અલગ જ પ્રકારની અસર જોવા મળી શકે છે. રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50%ના આ બમ્પર ઘટાડા અંકે માહિતી શેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં એસટીએફ દર 5.75%થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે. ચર્ચાને આપણે આગળ વધારીશું. TV13ના સ્ટુડિયો પર આપણી સાથે ઉપસ્થિત છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે ભરતભાઈ પંચાલ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ પણ શેર માર્કેટ તથા ફાઇનાન્શિયલ વસ્તુના એક્સપર્ટ છે, સિનિયર પત્રકાર પણ છે. ભરતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તથા લેખક સમીક્ષક એવા જયવંતભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે. જયવંતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત આપણાથી કરું તો સ્વાભાવિક રીતે આ સમાચાર ઘણા બધા એ લોકોને રાહત આપનારા છે જે લોકોની લાંબા સમયથી લોન ચાલુ હતી અથવા જેમને લઈ લીધી છે ઓલરેડી. કેવો આર્થિક ધોરણે આની અસર એ લોકો પર પડશે જે લોકો લોન પર આધારિત જીવી રહ્યા છે અને બાકીના લોકો પર જેની પાસે બેંક ટ્રાન્ઝેક્શન પર ઘણી બધી વસ્તુ નિર્ભર કરે છે, એ તમામ લોકોને પણ આની શું અસર જોવા મળશે? આને આપણે 3 મુદ્દાથી 3 પર્સપેક્ટિવથી જોઈએ. પહેલો મુદ્દો કે જેણે લોન લીધી છે, એટલે કે મેં લોન લીધી છે તો મને શું અસર થશે. મેં
ઘર માટે હોમ લોન લીધી છે, ધંધા માટે બિઝનેસ લોન લીધી છે, અથવા તો મારા વ્યક્તિગત ઉપયોગ માટે પર્સનલ લોન લીધી છે, તો જો મેં ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કર્યો હશે તો 100% મને એમાં રાહત મળશે. પરંતુ લોન લેતી વખતે મારે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટનું એગ્રીમેન્ટ થયું હશે તો એમાં મને કોઈ રાહત નહીં મળે. એટલે આ એક પર્સપેક્ટિવ થયો. તો ભારતમાં મોટા ભાગના લોકો ફ્લોટિંગ રેટ એટલે કે જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થાય એ પ્રમાણે લોન લેતા હોય છે. એટલે એની ઇમ્પેક્ટ આવનારા EMI ઘટશે. બીજો મુદ્દો હવે એ આવશે કે આ લોન ધારકોની વાત થઈ. હવે બીજી આવે કે જે સિનિયર સિટીઝન છે એને શું ઇમ્પેક્ટ પડશે. લોન લેનારને ફાયદો છે, પરંતુ જે લોકો બેંકમાં પૈસા મૂકે છે તો એમને ઓછું વ્યાજદર મળશે. એટલે ખાસ કરીને સિનિયર સિટીઝનોની આવક ઘટશે. ત્રીજો મુદ્દો અહીંયા મારા દેશને, ભારત દેશના અર્થતંત્રને શું અસર થશે. તો આને એવી રીતે આપણે સરખામણી કરી શકાય કે હું ડિસ્કાઉન્ટ ક્યારે આપું, મારો માલ વેચાતો ન હોય ત્યારે ડિસ્કાઉન્ટ આપું. એટલે કે બેંકને જ્યારે આ રેપો રેટ RBIને ઘટાડવાની ફરજ પડી છે એનો મતલબ એવો થાય છે કે અર્થતંત્રમાં તેજી નથી, એટલે કે મંદી તરફ જઈ રહ્યું હોય ત્યારે માર્કેટમાં લિક્વિડિટી વધારવા માટે મારે આવા પગલાં લેવા પડે. આ એક પાસું થયું. બીજું કોઈક તાર્કિક દલીલ એવી રીતે પણ કરી શકે કે લાસ્ટ યર મોંઘવારીએ ખૂબ જ માજા મૂકી હતી, એટલે બજારમાંથી લિક્વિડિટી ટાઈટ કરવા માટે RBIએ રેપો રેટ વધાર્યો હોય જેથી કરીને માર્કેટમાં લિક્વિડિટી ઓછી થાય. હાલની તારીખે ફુગાવો કંટ્રોલમાં છે, 3.5 કે 3.7% આસપાસ છે. એટલે કે 4%ની જે આદર્શ ફુગાવાની રેન્જ હોય એનાથી નીચે છે. એટલે હવે RBIને લાગ્યું હશે કે બધું કંટ્રોલમાં છે, બધાના અચ્છે દિન છે, તો હવે રેપો રેટ થોડો ઘટાડે જેથી કરીને કસ્ટમરોને ફાયદો થાય. એટલે આ એક પર્સપેક્ટિવ પણ હોઈ શકે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે જે પ્રમાણે વૈશ્વિક બજાર ડામાડોળ થઈ રહ્યું છે, એટલે વિશ્વમાં જો મંદી હોય તો ભારત એનાથી દૂર રહી શકે નહીં. એટલે આ મંદી આવતીને રોકવા માટે અને માર્કેટમાં લિક્વિડિટી વધે, બિઝનેસ માટે વધારે ને વધારે લોકો લોન લેતા થાય, હાઉસિંગ સેક્ટરને પ્રમોટ કરવા માટે રેપો રેટ ઘટાડવામાં આવ્યો હોઈ શકે. બીજી પર્સપેક્ટિવ એ છે કે રેપો રેટની સાથે સાથે CRR રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, કેશ રિઝર્વ રેશિયો. હવે આ CRR શું છે. તો જેવી રીતે આપણે લોકો હંમેશા આપણા ઘરમાં પૈસા રાખતા હોય ને ઇમરજન્સી માટે, કે ભાઈ કબાટમાંથી નીકળે કે 500, 1000, 5000, 10000 નીકળતા હોય, એવી રીતે CRRમાં દરેક બેંકોએ એની બેલેન્સ શીટમાં અમુક પર્સન્ટેજ કેશ રિઝર્વ રાખવી પડતી હોય છે. એટલે કે એની 1 લાખ કરોડનું કોર્પસ હોય, લોન આપવાની ક્ષમતા હોય, તો એમાંથી દાખલા તરીકે 10% તમારે કોઈને આપવાના નહીં. એ ઇમરજન્સીમાં તમારે ફંડ વાપરવું પડે કે એક સમયે લોકો પાછી ડિપોઝિટ માંગવા આવે તો તમે પૈસા ક્યાંથી આપો, બધાને લોન આપી દીધી હોય તો. એટલે કેશ રિઝર્વ રેશિયો, રિઝર્વ રાખી હોય કેશ, એમાં ઘટાડો કરવામાં આવ્યો. એટલે કે પહેલાં તમે 100 રૂપિયામાંથી 10 રૂપિયા રિઝર્વ રાખતા હતા, તો હવે 100 રૂપિયામાંથી 5 રૂપિયા રિઝર્વ રાખજો. એટલે કે વધ્યા જે 5 રૂપિયા એ તમે લોકોને હવે લોન માટે આપી શકો છો. એટલે હવે બેંકો વધારે લોન આપી શકશે. આનું ઇન્ડિકેશન મતલબ એવો થાય. અને બેંક જોડે હવે લિક્વિડિટી જે આઇડલ પડી રહેતી હતી એ ઓછી રહેશે. એટલે અર્થતંત્રમાં નાણાં ઠલવાશે એવું આપણે માની શકીએ. અને આની ઇમ્પેક્ટ શેર બજાર ઉપર આવી. શેર બજાર એકદમ ફૂલ ગુલાબી થઈ ગયું અને માર્કેટ વધી ગયું કે હવે બિઝનેસ ધમધમતા થઈ જશે. એટલે આ એક સેન્ટિમેન્ટલ આસ્પેક્ટ છે. ધંધો ધંધાની રીતે જ થાય, કારણ કે લોનનો વ્યાજ દર ઘટશે, પરંતુ વ્યાજ તો આપવું કે નહીં. એટલે અર્થતંત્રને આ એક ઇકોનોમિક પોલિસી, મોનેટરી પોલિસી બહુ સચોટ શસ્ત્ર હોય છે કે ઇકોનોમીને પ્લસમાં લઈ જવી, માઇનસમાં લઈ જવી, સ્ટેબલ રાખવી. એટલે અર્થતંત્રના વિદ્યાર્થીઓ એવું કહે છે કે આ એક ન્યુટ્રલ છે. ઘણીવાર ડિફેન્સિવ રમવું પડે, ઘણીવાર એગ્રેસિવ રમવું પડે, અને સબ સહી સલામતે એની ભાવના આવે એટલે ન્યુટ્રલ વેમાં જવું પડે. તો જે પ્રમાણે ભારત દેશની વિશ્વના પરિબળોને ધ્યાનમાં રાખવા જે પરિસ્થિતિ છે, GDPનો આંક ઘટ્યો છે, ફોરકાસ્ટિંગ ઘટ્યું છે, એની અસર પણ આપણે કહી શકાય કે પેલા 7% GDP એ ચાલશે, ભારત 7.5% ચાલશે, પછી ઘટ્યું 6.5% આવ્યું, પાછું 6% આવ્યું. એટલે ચિંતા તો આપણા ચોથી ઇકોનોમી આપણે બનવા જઈ રહ્યા છે અને આગળ વધવું હશે તો ઇકોનોમીનું પૈડું તો ફેરવવું જ પડશે. એ પૈડું ક્યારે પડશે? લોકો જોડે પૈસા હશે ત્યારે. લોકોના ગજવામાં પૈસા નથી એટલે બેંક જોડેથી લોન લેવી પડે. તો બેંકની લોન મોંઘી પડતી હોય તો હવે સસ્તી થશે, કારણ કે 0.5% સસ્તું કર્યું
જે આરબીઆઈ એની બેંકોને પૈસા ઉધાર ઉપર આપતી હોય, હવે એને ફાયદો થયો એટલે બેંકવાળા એના ગ્રાહકોને ફાયદો આપશે. એટલે લોન ધારકોને હાલની પરિસ્થિતિએ બહુ સારું કહી શકાય, પરંતુ જે બેંકોમાં રોકાણ કરે છે એમને ના ગમે કે ભાઈ મને બેંક ઉપર એફડી ઓછી થઈ ગઈ ને વ્યાજ, એટલે કોને ગમે? પોસ્ટ ઓફિસમાં વ્યાજ હશે એ ઘટી જશે. એટલે બે બાજુ આ પરિસ્થિતિ આવે, એટલે આવી રીતે આપણે મૂલવી શકીએ. ઠીક છે, ખૂબ સરસ વાત કરી, આપણે જે એક્સપ્રેશન કર્યું. ભરતભાઈ, હવે તેમને જે વાત કરી એમાંની એક વાત એવી હતી કે સ્વાભાવિક રીતે કે આને એક સેન્ટિમેન્ટ તરીકે જોવાની કોશિશ કરીએ તો એની અસર માર્કેટમાં આવી અને એક સારો વધારો જોવા મળ્યો છે, પણ એ ટેમ્પરરી બેઝડ હોઈ શકે છે. બીજી એમને એ વાત કરી કે આનાથી એક વાત એ સમજાય છે કે લોન લઈ નથી રહ્યા, અર્થતંત્રને વેગ નથી મળી રહ્યો, જે એમનું કહેવાનું હતું, અને ક્યાંક એ વસ્તુ બતાવે છે કે તેજી નથી, એનું ઇન્ડિકેશન અહીંયા સ્પષ્ટ છે. તો ચલો આજના નિર્ણયથી આજના આજે શેર બજાર પર અસર આવી એ અલગ વાત છે, પણ ઓવરઓલ તેજી નથી અને સસ્તું કરવું પડે છે અને લોકોને આકર્ષવા પડે છે લોન માટે, તો એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે આ વેગ આપવા માટે આપણે વધારે મહેનત કરવી પડે છે, જે દર્શાવે છે કે આર્થિક ધોરણો થોડો ચિંતાનો વિષય છે માર્કેટના દ્રષ્ટિકોણથી. જીગરભાઈ, બિલકુલ સાચી વાત છે, કારણ કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો અને જે ટ્રેડ વોર શરૂ થયો અને ગ્લોબલ અનિશ્ચિતતાઓ થઈ, બધા માર્કેટો તમે જુઓ, ગ્લોબલ માર્કેટો બી અમેરિકાથી માંડીને બધા એશિયન માર્કેટો બી તૂટ્યા, યુરોપિયન માર્કેટ તૂટ્યા, પણ તેમ છતાં પણ ભારતનો જીડીપી ગ્રોથ છે એ ક્વાર્ટર ફોરમાં 7.4% આવ્યો. એટલે આપણો જીડીપી કે આપણી ઇકોનોમીને એટલું કંઈ નુકસાન થયું નથી. બીજો, આપણે એમપીસીની જે કમિટીની જે મિટિંગની વાત કરીએ ને, તો 4 મુદ્દા ખૂબ મહત્વના છે. એક તો રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો કટ આપી દીધો. 25 બેઝિસ આવવાની ગણતરી હતી, ધારણા હતી, પણ 50 બેઝિસ આપીને બધાને ચોંકાવી દીધા, એટલે વ્યાજ દર ઘટવાના છે. બીજો મુદ્દો એ છે કે સીઆરઆરમાં 1%નો કટ આપી અને બેંકોમાં લિક્વિડિટી વધારી દીધી. અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો કે ગ્લોબલ અનિશ્ચિતતાઓ વચ્ચે પણ જીડીપીનો ગ્રોથનો જે અનુમાન હતું એ 6.5% યથાવત રાખ્યું છે. અને ચોથો મહત્વનો મુદ્દો કે મોંઘવારી દર જે 4%નું અનુમાન હતું એને ઘટાડીને 3.7% કર્યું છે. આ 4 ફેક્ટર ખૂબ પોઝિટિવ રહ્યા છે આજની એમપીસીની મિટિંગમાં. અને ખાસ કરીને આરબીઆઈએ હવે ગ્રોથ ઉપર ફોકસ કર્યું છે. ગ્રોથ ઉપર ફોકસ કરવા માટે એમણે સીઆરઆરમાં 1%નો કટ કર્યો અને રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો કટ કર્યો. હવે જો વ્યાજ દર ઘટે તો લોકોની ખરીદ શક્તિ વધે, અર્થતંત્રમાં ડિમાન્ડ આવે અને અર્થતંત્ર વેગનવંતું બને અને લિક્વિડિટી માર્કેટમાં છૂટી થાય, નાણાં ફરતા થાય. આ બધા ઇકોનોમિકલી આ બધા આસ્પેક્ટ્સ હોય છે, પણ એ બધું જોને તોની વાત છે. પણ આગામી જ્યારે એનો અમલ થશે અને અર્થતંત્રને કેટલું વેગ મળશે એ તો આવનારો સમય કહેશે, કારણ કે ગ્લોબલ અનિશ્ચિતતાઓ અત્યારે ઘણી બધી છે. જીગરભાઈ, બિલકુલ વાત સાચી છે, ગ્લોબલ અનિશ્ચિતતા છે અને એની વચ્ચે ટકી રહેવું, પરફોર્મ કરવું અને વધારે દિવાળી ના ફૂંકાય, વધારે પરિસ્થિતિ ન વરસે એ મેન્ટેન કરવું, એ પણ એક મોટું ટાસ્ક હોય છે, જે અત્યારે બખૂબી થઈ રહ્યું છે. જયવંતભાઈ, તમારી સમીક્ષા શું કહે છે? કારણ કે આપણો દેશ કહી શકાય કે 70 થી 80% મિડલ ક્લાસ વાળો છે અને મોટા ભાગની, ચાહે ઘરની વાત કરીએ, ગાડીની વાત કરીએ, એટલે કે કાર લોન, હોમ લોનની વાત કરીએ, ટુરિસ્ટોની વાત કરીએ કે પછી ખાસ કરીને એજ્યુકેશનની વાત કરીએ, ઘણી બધી વસ્તુ લોન પર આધારિત મોટા ભાગે હોતી હોય છે અને એ ક્યાંક ને ક્યાંક રિસફલ થતી રહેતી હોય છે. એવા સમયે આ સમાચારની શું મોટા પાયે અસર તમે જોઈ રહ્યા છો? પહેલી વાત એ છે, જેમ ભરતભાઈ કીધું કે જીડીપી આપણો આમ જોઈએ તો 6.5% આસપાસ આવ્યો હતો. એ છેલ્લા 4 વર્ષમાં સૌથી તળિયેનો જીડીપી છે. એટલે કે આપણે જે 2020માં કોરોના અને કોરોના પછી વિશ્વમાં જે મંદીનું વાતાવરણ સર્જાયું અને સાથોસાથ યુક્રેન અને રશિયાનું યુદ્ધ પણ થયું અને એ યુદ્ધના પરિણામે બ્રિટન હોય કે અમેરિકા હોય એમાં ખૂબ જ મોંઘવારી વધી ગઈ. અને એ મોંઘવારીના કારણે અમેરિકામાં તો સરકારનું પણ પરિવર્તન થઈ ગયું, બ્રિટનમાં પણ સરકારનું પરિવર્તન થઈ ગયું અને જર્મનીમાં થતા રહી ગયું, ફ્રાન્સમાં ને એમાં. તો એના કારણે લગભગ ઘણી બધી જગ્યાએ, એટલે કોરોના પછી જેટલી ચૂંટણી આવી ત્યાં લગભગ ભારતને બાદ કરતા એક પણ સરકાર છે એ ફરીથી ચૂંટાઈ નથી. તો એવા સમયે આજ આપણે માનીએ કે છેલ્લા 4 વર્ષમાં સૌથી તળિયેનો જીડીપી છે. પણ આમ જુઓ તો 2020 થી જ સ્થિતિ ખરાબ થવાની આપણને આશા થતો આપણે જોતા હતા કે અનુમાન કરતા હતા, પરંતુ એ નથી થયું. એ જ સાથે છેલ્લા 3 મહિનાનું જે પરિણામ આવ્યું એમાં 7.4% એમ આવ્યો જીડીપી ગ્રોથ રેટ. તો એ પણ બતાવે છે કે અર્થતંત્ર સાચી દિશામાં તો વધી રહ્યું છે. ત્રીજું માપદંડ છે
જાપાનને પછાડીને આપણે ચોથા ક્રમે અર્થવ્યવસ્થા બન્યા. આ બધા જ માપદંડો બતાવે છે. પરંતુ આવનારા સમયમાં, કારણ કે હજુ ટેરિફની જે વાત આવે છે, સીમા શુલ્ક કહીએ છીએ આપણે, ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે, તો એના પરિણામો અત્યારે તાત્કાલિક તો ન જ દેખાયા હોય, એના પરિણામો હવે આવનારા સમયમાં દેખાશે. અને ચાહે પછી એલન મસ્કની ને ડોનાલ્ડ ટ્રમ્પની અંદરની લડાઈ હોય કે પછી અમેરિકા ને ચીનની લડાઈ હોય કે અમેરિકાની ને રશિયાની, કારણ કે પુતિન માનતા નથી ડોનાલ્ડ ટ્રમ્પનું, અને સાથોસાથ ભારત પણ માનતું નથી ડોનાલ્ડ ટ્રમ્પનું. એની જે મધ્યસ્થતાની વાત કરી તો આપણે સ્વીકાર્યું નથી કે આપણે મધ્યસ્થી છીએ, અમેરિકાની મધ્યસ્થી સ્વીકારી છે. તો આ બધાના પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પ છે આવનારા સમયમાં, કારણ કે એ અનપ્રિડિક્ટેબલ છે, અકળ છે, એટલે શું લેશે, તો એના સંદર્ભમાં મને લાગે છે કે આ પાણી પહેલા પાળ બાંધવાની એક કોશિશ છે. બીજું કે આપણે એ પણ વિચારવું જોઈએ કે આ રેપો રેટ ખરેખર એનું ઇંગ્લિશનું ફૂલ ફોર્મ ઘણીવાર શું થઈ જાય, આપણને ખ્યાલ આવતો હોય પણ સામાન્ય જનતાને રેપો રેટ શું છે ન ખબર હોય. તો રીપર્ચેસ એગ્રીમેન્ટ એટલે કે રિઝર્વ બેંક પાસેથી બેંકો ઘણીવાર લોન લેતી હોય છે, તો એ બેંકોએ રિઝર્વ બેંકને જે દર ચૂકવવાનો હોય, વ્યાજનો દર, એને રેપો રેટ કહે છે. અને એમાં ત્રીજી વાર મને લાગે છે કે મને જો હું ખોટો હતો, બંને મહાનુભાવો કરેક્ટ કરે, ત્રીજી વાર રેપો રેટ ઘટાડ્યો છે. અને એ સતત બતાવે છે કે આપણે હવે લોન વધારે આપવા માંગીએ છીએ, લોકો વધારે લોન લે, અને એ લોન લેવાના પરિણામે લોકો છે વધુ ખરીદી કરે, કારણ કે આ બધું અર્થતંત્ર અંતે ખરીદી ઉપર, જેમ ખરીદી વધુ એમ અર્થતંત્ર વેગીલું બને, એવી એક માન્યતા છે. આપણે પશ્ચિમી મોડેલ ઉપર અત્યારે ચાલીએ છીએ. પહેલાનો સમય સમાજવાદી મોડેલ હતું, મૂડીવાદી મોડેલ નહોતું. તો આ સમયમાં આપણે એ મોડેલ ઉપર ચાલી રહ્યા છે. ત્યારે ખરીદી જેમ વધારે થાય એમ પૈસો છે એ બજારમાં વધારે ફરે, બજારમાં વધારે ફરે તો આપણું અર્થતંત્ર છે વિકસે, જીડીપી વધારે દેખાય. તો એ બધાનું મને લાગે છે કે એના માટે આ આખું રેટ ઘટાડવામાં આવ્યો છે. અને સીઆરઆર શું છે એ પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે. આ આર્થિક શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી એટલા માટે છે, તેમના ઘટાડાની અસરને વધુ આપણે સારી રીતે સમજી શકીએ. રેપો રેટની વાત કરીએ, આ એ દર છે જેના પર કોમર્શિયલ બેંક જેમ કે એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ વગેરે તેમની તાત્કાલિક ભંડોળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે છે. જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે બેંકોને આરબીઆઈ પાસેથી સસ્તા વ્યાજ દરે રૂપિયા મળે છે. આનાથી તેમની ભંડોળનો ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ ફંડ ઘટી રહ્યો છે, જેના પરિણામે તેઓ ગ્રાહકોને પણ સસ્તા વ્યાજ દરે લોન આપી શકે. આર્થિક મંદીના સમયમાં આરબીઆઈ સામાન્ય રીતે રેપો રેટ ઘટાડીને બજારમાં નાણાંનો પ્રવાહ વધારવાનો પ્રયાસ કરે છે, જેથી આર્થિક પ્રવૃત્તિને વેગ મળે છે. કેશ રિઝર્વ રેશિયોની પણ વાત કરીએ, આ એ રકમનો હિસ્સો છે જે બેંકોએ પોતાની કુલ ડિપોઝિટમાંથી આરબીઆઈ પાસેથી રોકડ સ્વરૂપે ફરજિયાતપણે રાખવો પડે છે. બેંકો આ સીઆરઆર કોઈ વ્યાજ નથી કમાતી તેના પર. જ્યારે સીઆરઆર પર ઘટે છે ત્યારે બેંકોને આરબીઆઈ પાસેથી ઓછી રોકડ રાખવાની જરૂર પડતી હોય છે, અને તેને પરિણામે બેંકો પાસે ધિરાણ એટલે કે લોન આપવા માટે વધુ રૂપિયા ઉપલબ્ધ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો સીઆરઆર ઘટાડવાથી બેંકો પાસે ગ્રાહકોને લોન આપવા માટે વધુ રૂપિયા આવે છે, જેના બજારમાં નાણાંના પ્રવાહને વેગ આપે છે. જેના અનુસંધાને શરૂઆતમાં સિદ્ધાર્થભાઈએ પણ આપણે વાત કરી. સિદ્ધાર્થભાઈ, હવે આખી વાતને આપણે સમજવાની કોશિશ કરીએ. ક્યાંક એ તમામ લોકો માટે રાહતના સમાચાર તો છે જ છે, પરંતુ આર્થિક ધોરણે ભવિષ્યમાં, કારણ કે આપણે જોયું કે 2025માં ત્રીજી વાર જ ઘટાડો આવ્યો છે. હવે 2025ને લગભગ 6 મહિના જેટલો સમય થયો, અડધા વર્ષમાં 3 વખતનો આ ઘટાડો. આ જનતા તરફી એક નરમ વલણ, આર્થિક વસ્તુને પ્રોત્સાહન આપવાની વાત, કે આર્થિક ધોરણે જે જોવું જોઈતો તો આંકડો એ ન હોવાના કારણે કરવા પડ્યાની વાત, આને આપણે કેવી રીતે જોઈ શકીએ? તમે કેવી રીતે મૂળવી રહ્યા છો? એક સામાન્ય માનવીની દ્રષ્ટિએ, સામાન્ય પરિવારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જ્યારે હું વધારે છૂટછાટ આપું છું તો મારે રિલેક્સેશન કેમ આપવું પડે? મારું અર્થતંત્ર જોઈએ એવું દોડતું નથી. બીજી વસ્તુ, લોન લેવી કોને ગમે? દરેકને એવી જ ઈચ્છા હોય કે મારી સ્વ કમાણીમાંથી કે મારા પૂર્વજોના જે માલ મિલકત હોય એમાંથી હું ધંધો વ્યવસાય કરું. પણ સિદ્ધાર્થભાઈ, હું થોડુંક રોકવા માંગીશ. તમારી વાત બિલકુલ સાચી છે, સાંભળતા સાચી લાગી રહી છે, પણ મોટા ભાગના લોકો, આપણે ત્યાં જોયું છે કે મિડલ ક્લાસ વર્ગ છે, મોટા ભાગના લોકો બિઝનેસ નથી કરી શકતા. હવે તો બિઝનેસ પણ પહેલા જેવા નથી રહ્યા. ધંધો રોજગારની એક જમાનામાં વાત આવતી હતી, આજથી 20, 30, 40 વર્ષ પહેલા એ લોકોનો ઋતુઓ આખો અલગ હતો. હવે તો એવું કહેવાય કે એમાં પણ એટલી બધી ચેલેન્જીસ આવી રહી છે, ચાલવું ના ચાલવું.
તો જ્યારે મોટા એક્સપેન્સીસ હોય જેમ કે હોમ લોન છે, જે શરૂઆતમાં મેં વાત કરી, કાર લોન છે, એજ્યુકેશન લોન છે, એટલું ભંડોળ એક સામાન્ય માણસ કે મિડલ ક્લાસ માણસ માટે અત્યારે નથી હોતું, તો શું એ સ્વાભાવિક વાત નથી કે એ લોકો એ લોન ઉપર આધારિત થઈ જાય? હવે એ વાત સાચી કે લોન ઉપર આધારિત થઈ જાય. અમે આને આપણે વૈશ્વિક પરિબળમાં જોઈએ કે આપણે તો અહીંયા 6%, 7%, 8%, 9%ના લોન હોય છે. પરદેશમાં જાપાનમાં તો માઇનસમાં ચાલે છે, 0%, 1%, 2%. એટલે કમ્પેરેટિવલી જેમ જેમ દેશ વિકાસ કરતો જાય અને 2047માં તો આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 0.1% કે 0.5 કે 1% રહેવાનો છે. એટલે આ વ્યાજદરો તો ઘટતા જ જવાના છે અને એની અસર એવી રીતે પડે છે કે જેને ઘરનું ઘર લેવું છે તો એને રાહત મળશે. એ 100% આવકારદાયક બાબત છે, કારણ કે ઘર લે છે ને તો એનાથી ઇકોનોમીનું આખું તંત્રનું પૈડું ફરે છે. સિમેન્ટ આવે, કલર આવે, ઈંટો આવે, ટ્રાન્સપોર્ટેશન આવે, તો રોજગારીનું સર્જન થતું હોય છે. હવે અલગ પર્સપેક્ટિવથી એવી રીતે જોવામાં આવે કે જો હું બેંકમાં જે પૈસા પેલા મારા બાપ દાદાઓ વડવાઓ બેંકમાં એફડી, પોસ્ટમાં એફડી કરતા હતા, એના વ્યાજદરમાં ઘટાડો થાય છે, તો એ પૈસો ક્યાં જશે? એ પૈસો જશે શેર બજારમાં, જે અત્યારે જઈ રહ્યો છે. કારણ કે વ્યાજદરમાં ઘટાડો થાય છે એટલે લોકોને તો રિટર્ન જોઈએ ને, એટલે એ પૈસો શેર બજારમાં જાય છે. હવે મુદ્દો સમજવાનો એ આવશે તો બેંકો ચાલશે કઈ રીતે? બેંકોનો મુખ્ય ધંધો લોકો જોડેથી પૈસા લેવા અને લોન આપવી. હવે બેંકો જોડે જો થાપણો નહીં હોય તો લોન ક્યાંથી આપશે? એટલે ક્યાંક ને ક્યાંક આપણું ઇન્ડિયા એવી, જેમ ભારત વિવિધ યુનિટી ઇન ડાયવર્સિટી ઓર ડાયવર્સિટી ઇન યુનિટી એના જેવું છે. એટલે આ પેચીદા પ્રશ્નમાંથી બહાર નીકળવું એક કોયક્ષ પ્રશ્ન કોયડા સમાન રહેશે. બિલકુલ, પણ અહીંયા આ પ્રોસ એન્ડ કોન્સ જેવી વાત છે. તમે કદાચ વધારે સારી રીતે કહી શકશો સિદ્ધાર્થભાઈ, કારણ કે આપણે જોયું છે કે જેમ કે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર પેડે લોન પર ચાલે છે. મતલબ ત્યાં તો તમે સમજી લો કે એક સામાન્યમાં સામાન્ય વસ્તુ પણ હોય તો તે લોન પર આધારિત હોય છે. તમે શરૂઆતમાં વાત કરી કે અને ત્યાં એવું પણ થાય છે કે એ લોકો વારંવાર જુઓ છો કે લોકો પે નથી કરતા, એના કારણે એ લોકોને વધારે નુકસાન થાય છે, એનપીએમાં આવે છે અને ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણા કરતાં ઘણો ઓછો છે. જાપાનનું જે તમે એક્ઝામ્પલ આપ્યું, તો આ કેવી રીતે આને તમે આપણી ભારતીય વ્યવસ્થા, ખાસ કરીને આર્થિક વ્યવસ્થા જોડે સરખામણી કરશો? ત્યાંનો ફ્લો વધારે છે, ત્યાંના પર્સન્ટેજ ઓછા છે, ત્યાં પે કરવાવાળા લોકો એટલા નથી. આપણે ત્યાં તો એક સિસ્ટમ છે, મોટાભાગના લોકો, રેર કેસ અલગ છે, પણ કદાચ ભરતભાઈ સમજી શકશે કે મોટાભાગના લોકોને ખબર છે કે આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે આટલા વર્ષની લોન છે, આટલા ઈએમઆઈ છે, આટલા હપ્તા જવાના છે, તો લોકો એને પોતાની જવાબદારીનો ભાગ સમજીને જ જીવન નિર્વાહ કરતા હોય છે, જે ફોરેન સિસ્ટમમાં નથી. અને એના કારણે આપણી બેન્કિંગ સિસ્ટમ ઘણી સારી ચાલી રહી છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. હા, આપણે ભારતીય અર્થતંત્ર અને બેન્કિંગ સિસ્ટમ વિશ્વમાં ટોપ 5 બેન્કિંગ સિસ્ટમમાં આવે છે. એટલે જ આપણે આરબીઆઈ દર વર્ષે ડિવિડન્ડ રૂપે સરકારને પૈસા આપે છે અને એ પણ લાખો કરોડો રૂપિયા જાય છે. એટલે બેન્કિંગ સિસ્ટમ ટનાટન છે, ટોપે ટોપ છે. હવે મુદ્દો એ આવશે કે મારે અર્થતંત્ર, આપણું ભારતનું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે. જેમ પંડ્યાજીએ કીધું કે ન તો સમાજવાદી છે, ન તો કમ્પ્લીટ મૂડીવાદી છે. એટલે આપણું બેલેન્સ ઇકોનોમી છે. એના 3 ભાગ આપણે પાડી દઈએ કે એક વર્ગ એવો ઉચ્ચતમ હાયર કેટેગરીનો વર્ગ જે લોન લે છે અને એને ધંધો કરે છે. બીજો વર્ગ આવે મધ્યમ વર્ગ કે એને મજબૂરી છે અને લોન લે છે. અને ત્રીજો વર્ગ એવો કે જેને કશી જરૂર જ નથી, કારણ કે એને એટલી આવક જ નથી, એટલે સુવા માટે જમીન છે ને ઓઢવા માટે આકાશ છે. એટલે હવે 2 મુદ્દા ઉપર ફોકસ કરીએ તો મધ્યમ વર્ગને પોતાનું ઘરનું ઘર, ઘરની ગાડી એ લેવા માટે લોન લેવી પડતી હોય છે. અને જે ઉચ્ચતમ હાયર ઇન્કમ વાળો ગ્રુપ છે એને ધંધાના એક્સપાન્શન માટે લોન લેવી પડે, કારણ કે સૌથી શ્રેષ્ઠ વેપારી એ કહેવાય બીજાને પૈસા ધંધો કરે. એટલે કે જે બેંકના પૈસે ધંધો કરી જાણે એ સારામાં સારો વેપારી કહેવાય. એટલે જ આપણે ગુજરાતના ઉદાહરણ લઈએ તો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ આપણે પકડીએ. સાઉથ ગુજરાતમાં અંકલેશ્વર લઈ લો તો ટનાટન ચાલે છે. આપણો સાણંદ લઈ લો તો નાના નાના ઉદ્યોગકારોને સુવિધા આપવા માટે સિડબી જેવી કેન્દ્ર સરકારની બેંકો છે જે એમએસએમઈ ને લોન આપે છે. એટલે 100% જે ધંધાદારી, જે સ્ટાર્ટઅપને આગળ આવવું હશે એને બેઠું કરવા માટે આ આવકારદાયક પગલું છે. અને જે વિલફુલ ડિફોલ્ટરો છે એ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને એની સાથે શું લેવા દેવા, ગમે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, ડિફોલ્ટ કરે એ કરે જ. પરંતુ નાના ઉદ્યોગકારો માટે આ 100% આવકારદાયક પગલું આપણે ગણી શકાય. અને ઇકોનોમી મોનિટરી આસ્પેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના બાસ્કેટ ઓપન કરે છે. પહેલાના સમયમાં એવું હતું કે લોકો બોન્ડમાં રોકાણ નહોતા કરતા.
હવે પ્રાઇવેટ કંપનીઓના બોન્ડ આવે છે જે લિસ્ટેડમાં હોય, તો લિસ્ટેડ કંપનીઓના બોન્ડના રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાયર હોય, એટલે માની લો કે બેંકનો એફડી નો દર ઘટ્યો 6% થયો, તો પેલું લિસ્ટેડ કંપનીનો બોન્ડ બહાર પડે એ 8% હોય. એટલે લોકો જે સિનિયર સિટીઝનો છે તો એ આ તરફ પણ નાણાંનું ડાયવર્ઝન કરતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હોય, શેર બજારમાં કરતા હોય, બોન્ડમાં કરતા હોય, ગોલ્ડમાં કરતા હોય. એટલે એક આ હેલ્ધી ઇકોનોમી, હેલ્ધી કોમર્શિયલ અસેટનું નિશાની આપણે ગણી શકાય. અને આ ટ્રેન્ડ જે છે ભવિષ્યમાં આ ટ્રેન્ડ રહેવાનો છે, અનલેસ એન્ડ અધરવાઇઝ પાછો કોઈક ફુગાવો આવી જાય કે યુદ્ધ થાય અને ઇકોનોમી ડામાડોળ થાય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધી શકે. નહીતર આજની તારીખે જે પરિસ્થિતિ છે તો મને એવું નથી લાગતું કે હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધે, હવે ઘટતા જ જશે. બિલકુલ બિલકુલ ઠીક છે, ચોક્કસથી એ તો હવે આગળના સમયમાં ખ્યાલ આવી જશે. હવે ભરતભાઈ, જ્યારે પણ આવી કોઈ મોટી ઘટના ઘટતી હોય છે, મોટો ઇવેન્ટ હોય છે અને ખાસ કરીને આર્થિક ધોરણે ઘટના ઘટતી હોય છે, એની સીધી અસર માર્કેટ પર સ્પષ્ટ જોવા મળતી હોય છે. હવે તો કહી શકાય કે આ શુક્રવારનો અંત છે, એટલે આવતા સપ્તાહની વાત કરીએ તો સોમવારનું ઓપનિંગ અથવા ઓવરઓલ આખા વીકની વાત કરીએ નેક્સ્ટ વીકની, તો કેવું લાગે છે આ સમાચારની અસર માર્કેટમાં, કેવા અસર આગળના સમયમાં યથાવત રહેશે? જો આરબીઆઈની ક્રેડિટ પોલિસીને શેરબજારે આજે તો વધાવી લીધી છે, કારણ કે લિક્વિડિટી છૂટી થવાની છે, મોંઘવારીનો દર એણે અનુમાન ઓછો અંદાજ્યો છે, જીડીપીનો ગ્રોથ એમણે જે અનુમાન હતું કે જે આવવાનું છે 6.5% એ યથાવત રાખ્યું છે, એ બધું પોઝિટિવ રહ્યું છે. લિક્વિડિટી વધવાની છે માર્કેટ બેન્કિંગ સિસ્ટમમાં. આ બધા જે આખું જે અર્થતંત્રને વેગ આપવાની જે વાત કરી છે ગ્રોથને, તો ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં આ સિચ્યુએશનમાં આ પોલિસી જોયા પછી મને એવું લાગે છે કે એફઆઈઆઈનો ફ્લો ભારતીય શેર બજારમાં સતત ચાલુ રહેશે, કારણ કે આખી જે એમપીસીની જે આજે ક્રેડિટ પોલિસી આવી છે એ ગ્રોથ ઓરિએન્ટેડ છે. એટલે ગ્રોથ ઓરિએન્ટેડ હોય ત્યારે એ તમે સમજી શકો છો કે ભારતમાં વિદેશી લોકોને રોકાણ કરવા માટેનું ઉત્તમ સાધન છે. બીજી તરફ જોઈએ તો વ્યાજ દર ઘટ્યા છે, જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું, તો બેંકમાં એફડી મૂકવા કોણ જશે, કારણ કે વ્યાજ દર ઘટી ગયા છે. તો એ બધા નાણાં ક્યાં જવાના? એ સ્ટોક માર્કેટમાં જાય, મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી દ્વારા જાય, અથવા ગોલ્ડ સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. એટલે આવી બધી જગ્યાએ પણ એમાં રિસ્ક ફેક્ટર વધી જાય સામાન્ય માણસોને, એવું કહી શકાય ખરા? કારણ કે જે લોકો માંડ મહામહેનતે 1-2-3 એફડી કરી ચૂક્યા છે. આમાં જીગરભાઈ તમારું રિસ્ક ફેક્ટરની વાત કરું, હું તમને હાયર ક્લાસ, જેમણે સિદ્ધાર્થભાઈ હમણાં પેલા ક્લાસ જાહેર કર્યા, તો એમાં શ્રમજીવી વર્ગ અને મધ્યમ વર્ગીય જે માણસ છે ને, એને તો શેર બજારમાં ને મ્યુચ્યુઅલ ફંડમાં ને એસઆઈપીમાં કે ગોલ્ડ સિલ્વરમાં બહુ કઈ ખબર નથી પડતી. બિલકુલ. અને કદાચ રસ પણ નથી હોતો. મધ્યમ વર્ગનો માનવી ને શ્રમજીવી હોય ને, એ તો બેંકમાં જઈને જ એફડી કરે, પણ સૌથી વધારે માર એને જ પડવાનો છે. અને બીજું સિનિયર સિટીઝનો, જે લોકો છૂટા થાય ને પ્રોવિડન્ટ ફંડના પૈસા આવ્યા હોય અને એ લોકો પોસ્ટ ઓફિસમાં કે નાની કોઈ સેવિંગ સ્કીમમાં મૂકે, એ સિનિયર સિટીઝનની પેલી મંથલી ઇન્કમમાં મૂકે, હવે વ્યાજ દર તમારા ઘટે તો એ લોકોને તો વ્યાજની આવકમાં માર પડવાનો છે. એના તો ઘર કેમ ચલાવવું એ મુશ્કેલી થવાની છે આગામી સમયમાં. એટલે આ જેમ રેપો રેટ ઘટે ને આપણે બધા ખુશ થઈ જઈએ કે ઇકોનોમીનો ગ્રોથ થશે ના થશે, પણ નાના માણસોનું શું એ ખરેખર એ વિચાર કરવાની જરૂરિયાત છે. કારણ કે બીજા બધા દેશોમાં તો સિનિયર સિટીઝનોને પેન્શન ને બધું મળતું હોય છે, પણ આપણા દેશમાં એવી કોઈ વ્યવસ્થા છે નહીં. બધા પોતાની જે જીવનભર બચાયેલી મૂડી હોય સિનિયર સિટીઝને, એ રિટાયર થયા પછી એના ઉપર જ જીવતો હોય છે, એ વ્યાજની આવક ઉપર જ જીવતો હોય છે. એટલે હું માનું છું કે વ્યાજ દર ભલે રેપો રેટ ઘટાડ્યો છે, પણ જે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ છે એના વ્યાજ દરમાં ઘટાડો નહીં કરવો જોઈએ, હું એવું સ્પષ્ટ માનું છું. એટલે આગળના સમયમાં નવા હાઇપ જોવા મળશે ખરા આટલા બધા સમાચારને લઈને? જે વધારે કહેવાય ને કે સૌથી હાઈએસ્ટ સ્તર પર ક્યાં સુધી ગયા છે ભાવ તમામ શેરના, એક નવી જ લિમિટ શેર બજારની. યસ, ગ્રોથ ઓરિએન્ટેડ એમપીસીની કમિટીની બેઠક થઈ છે, જે થઈ છે, આખી ગ્રોથ વધારવાની વાત છે. તો ઇકોનોમીમાં નાણાં ફરતા થાય, ઇકોનોમીને મેં તમને કહ્યું ને કે ડિમાન્ડ વધે. બીજી તરફ આરબીઆઈએ એ પણ કહ્યું છે કે મોન્સૂનની સ્થિતિ ખૂબ સારી છે આ વખતે, 105% વરસાદ આવવાની આગાહી થઈ છે, અને મોન્સૂનની પ્રગતિ પણ ખૂબ સારી છે. તો કોમોડિટીના પ્રાઇસ ઘટવાના છે, મોંઘવારીનો દર પણ ઘટવાનો છે, લોકોની ખરીદ શક્તિ, ગ્રામીણ ડિમાન્ડ પણ નીકળવાની છે, અને શહેરી ડિમાન્ડ પણ નીકળવાની છે. એને કારણે આખી જે કંપનીઓની જે અર્નિંગ્સ છે એ વધવાની છે, એનું વેલ્યુએશન વધવાનું છે. જ્યારે વેલ્યુએશન વધે ત્યારે એમાં રોકાણ ઘણું બધું આવતું હોય છે. તો મને લાગે છે કે શેર બજાર હવે ખાસ કરીને નિફ્ટીની વાત કરીએ તો 24,500નો જે સપોર્ટ લેવલ છે, આપણે ટીવી 13 ઉપર ગયા શનિવારે જ કહ્યું હતું કે 24,500નું એક મજબૂત સપોર્ટ લેવલ છે. જો એ ન તૂટે તો માર્કેટમાં ખૂબ સારી તેજી થશે, અને એ પ્રમાણે જ
આજે 24,800 ઉપર નીકળી ગયું અને આજે 25,000 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ છે. ટેકનિકલી ખૂબ સ્ટ્રોંગ છે માર્કેટનું, જેને કહેવાય કે એનો ટ્રેન્ડ ખૂબ મજબૂત છે અને આગામી દિવસોમાં આ ક્રેડિટ પોલિસી જોયા પછી FII નું વલણ પણ બજારમાં બદલાશે. બિલકુલ બિલકુલ ચોક્કસથી જે આપ કહી રહ્યા છો ને, આ તો ભારત દેશની વ્યવસ્થા માટે સોને પે સુહાગા કહી શકાય. ઓલરેડી આટલા જે સારા સમાચાર આવી રહ્યા છે જેના કારણે મોંઘવારીમાં રાહત મળશે અને હવે ચોમાસું સારું હોવાનું અનુમાન જો એ પણ સારું રહે તો વધારે સારા સમાચાર આવવાની શક્યતા છે. હવે જવેદભાઈ, આર્થિક ધોરણે આપણે જો સમજવાની કોશિશ કરીએ તો આપણે જોયું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ બાદ ઘણી બધી ઉથલપાથલ ઘણા બધા સેક્ટરમાં જોવા મળી છે. માત્ર શેર માર્કેટના પરસેપ્શન નહીં પણ ઓવરઓલ પણ જે લોકોનું ટ્રેડ અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટ આધારિત બિઝનેસ રહ્યો છે અને એ લોકો પણ સ્વાભાવિક રીતે બેન્કિંગ સેક્ટર સાથે વધારે મજબૂતી સાથે સંકળાયેલા હોય, તો તમને લાગે છે કે હવેના ટાઈમમાં એ લોકોનો ફ્લો પણ ક્યાંક વધશે નાણાકીય વ્યવહારોને લઈને, જે આપણી આર્થિક વ્યવસ્થાને વેગ આપશે? જયવંતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, કદાચ મ્યુટ થઈ ગયો હશે. હવે આવે છે મારો અવાજ? જી આવ્યો, જણાવશો. હા, એટલે ભરતભાઈ જેમ કહ્યું એમ કે મધ્યમ વર્ગ માટે જે લોકો બચત પર આધારિત છે અને ખાસ કરીને સેફ રમવામાં માને છે, જેમ FD માં કે પછી પોસ્ટ ઓફિસની સેવિંગમાં રોકાણ કરતા હોય છે, એમના માટે તો આ ફટકો જ છે. કારણ કે બચત દર વ્યાજ દર ઘટે, રેપો રેટ ઘટે એટલે સ્વાભાવિક છે કે વ્યાજ પણ ઓછું મળે બચત ઉપર, તો એ તો પ્રશ્ન છે જ. પરંતુ બીજી બાજુ એ છે કે જે લોકો, કારણ કે હવે છે બધા લોન ઉપર વધારે જીવે છે, લોન લઈને શા માટે ઘરના ખર્ચવા, ઘણા લોકો તો એ જ માને છે. એટલે પછી ચાહે ઘર રિપેર કરાવવાનું હોય કે પછી નવું ઘર ખરીદવાનું હોય, કોઈ કાર ખરીદવાની હોય કે પછી વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું હોય, આ બધું લોન ઉપર લેવામાં આવે છે. આમાં તકલીફ એક જ છે અને આમાં નુક્તેચીની અથવા તો આમાં ધ્યાન એ સરકારે રાખવાનું છે કે 2008 જેવું માનો કે થઈ ગયું કે જેમાં લોન પાછી ન આવી અને આપણે ત્યાં વચ્ચે થયું પણ હતું 2014 આસપાસ, જ્યારે મનમોહનસિંહ સરકાર હતી ત્યારે કિંગફિશર છે એ દેવાળો ફૂકી દીધું. આજે એનો ઇન્ટરવ્યુ પણ આવ્યો છે વિજય માલ્યાનો. તો એવી સ્થિતિ થાય અને જ્યારે લોન પાછી ન આવે, ખાસ કરીને મોટા ઉદ્યોગપતિઓની, એ સમયે આપણે અર્થતંત્રને ખૂબ મોટો ફટકો પડી શકે. અધરવાઇઝ આ પગલું છે એ મોંઘવારી ઘટાડવા માટે અને સાથોસાથ નાણાં બજારમાં લાવવા માટે બંને રીતે સારું જ છે. પરંતુ આ નુક્તેચીની રાખવી પડે અને જેમ તમે કીધું એમ કે વિદેશથી મૂડીરોકાણ હમણાં વધુ પણ છે. હમણાં જે છેલ્લા આંકડા આવ્યા તો મને આંકડા યાદ નથી, પરંતુ મૂડીરોકાણ સારું એવું આવી રહ્યું છે. શેર બજારમાં અપ એન્ડ ડાઉન થયા રાખે છે, એના પરિબળો અલગ અલગ હોય છે. કોઈક દિવસ ટ્રમ્પનો નિર્ણય આવી ગયો, કોઈક દિવસ કઈ બીજો નિર્ણય સરકારનો આવી ગયો, તો એના કારણે એ બધું અનેક પરિબળો, યુક્રેન, રશિયા કે ભારત પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિ, આ બધા ઘણા બધા પરિબળો એની ઉપર કામ કરતા હોય છે. પણ ઓવરઓલ શેર બજાર છે એ આજે પાછું ઉચકાયું છે અને ભરતભાઈ જેમ આશા વ્યક્ત કરી કે સોમવારે પણ ઉચકાશે, તો એ પ્રમાણે અર્થતંત્ર માટે આ પગલું છે મને લાગે છે કે સારું રહેશે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, જે રીતે સ્ટેપ બાય સ્ટેપ્સ નવા ન્યૂઝ આવી રહ્યા છે આર્થિક ધોરણે અને ક્યાંક ને ક્યાંક રાહતના પણ સમાચાર વારંવાર આવી રહ્યા છે, તમે એક અલગ પહેલું બતાવ્યો, ખૂબ જ સમજવા જેવું હતું કે જેમાં ક્યાંક ને ક્યાંક એને વેગ આપવા માટેની આ વાત છે, ધક્કો આપવા માટેની વાત છે, પણ છતાં પણ લોકો માટે તો રાહતના સમાચાર છે. જો આ પ્રકારે ચાલતું રહ્યું, કારણ કે 6 મહિનામાં ત્રીજી વારના ન્યૂઝ આ મોટી ઘટના છે, તો આગળના સમયમાં આપણો જે ટાર્ગેટ છે કે ભવિષ્યમાં જલ્દીમાં જલ્દી 5 ટ્રિલિયનની ઇકોનોમીને ભારતને ત્યાં સુધી મૂકવું અને એને લઈને જે મહેનત અત્યારે થઈ રહી છે, પ્રેક્ટિકલી કેટલું પોસિબલ લાગી રહ્યું છે? કારણ કે કમ્પેરેટિવલી આપણે જોઈએ, ગ્રોથના દ્રષ્ટિકોણથી જોઈએ તો સારું તો લાગી રહ્યું છે સાંભળવામાં, આશા અપેક્ષા સામાન્ય લોકોની વધી રહી છે, પણ ડેવલપ કન્ટ્રીઝ સાથે આપણે જો સમજવાની કોશિશ કરીએ, એમાં પણ ત્યાં વિઝિટ કરીને, તો કદાચ દિલ્હી અભી બહુ દૂર એવું ઘણા બધા લોકો કહેતા હોય છે. તો મારે સામાન્ય જનતાને સમજાવવું છે કે આર્થિક ધોરણે પ્રગતિ કંઈ ખોટી વાત નથી, પણ સપના આપણે કયા જોઈ રહ્યા છે આપણને તો એટલીસ્ટ ખબર હોવી જોઈએ ને. તો મારે સમજવું છે કે આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે. હવે આનો જવાબ આપણે ડિસ્કસ એવી રીતે કરી શકીએ, મોદી હે તો મુમકિન હે, કે ભૂતકાળમાં આપણે જોઈએ એમને જે કમિટમેન્ટ કર્યા છે તો ઓલમોસ્ટ 1 by 1 પૂરા કરી રહ્યા છે. અને જ્યારે 2047નું સપનું આપણા સૌને બતાવ્યું છે, તો એમને આ વખતના બજેટમાં એ મોદી બજેટ હતું. કેવું ઇન્જેક્શન ઇકોનોમીને મારી દીધું, 12 લાખ સુધીની કર રાહતો આપી દીધી કે 12 લાખ સુધી નો ઇન્કમ ટેક્સ.
એટલે લોકો પાસે કેટલા બધા પૈસા વધશે, ટેક્સ જે ભરવાનો નહીં થાય, એટલે ઇકોનોમીનું પૈડું તો એમણે ફરવાનું શરૂ કરી જ દીધું. અને એમાં પાછો આ રેપો રેટ ઘટાડ્યો એટલે એ પણ બચત થશે, જે ઇન્ટરેસ્ટ ભરવાનું હતું એમાં પણ બચત થશે. એટલે એ સંપૂર્ણ જાગૃત છે કે મારા દેશના અર્થતંત્રને જો આગળ દોડાવવું હશે, અર્થતંત્રનું એન્જિન ડબલ સ્પીડમાં જવા દેવું હશે, તો મારે લોકોના હાથમાં 2 પૈસા આવે એવી કાર્ય પદ્ધતિઓ વિકસાવવી પડે. એના 2 રસ્તા છે. સિદ્ધાર્થભાઈ, તમે યાદ રાખજો તમારો જવાબ ક્યાંથી હું અટકાવી રહ્યો છું. આમાં 2 પ્રશ્નો મારો એ પણ હું એડ ઓન કરી દઉં. તમે કીધું કે આમ તો ઈચ્છા નથી કે પોલિટિકલી આ જવાબ મળે, પણ ઠીક છે તમે કહી રહ્યા છો. તો હવે આમાં 2 વસ્તુ છે કે એક તો ટેક્સ ભરવાવાળો વર્ગ ઓલરેડી બહુ ઓછો છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ પર. તમે જુઓ તો બહુ ઓછો વર્ગ છે કે જે ટેક્સ ભર્યો છે, એમાં સારી મજાની લિમિટ આપી દીધી છે. તો બીજી વાત એવી પણ આવી છે કે ઘણા લોકો, એ વખતે તો રીલ ને મીમ પર તમે જોયું હશે કે કેટલા લોકોએ કીધું કે ભાઈ 12 લાખ સેલેરી તો હોય, 12 લાખ આવક તો હોય તોની વાત છે. હવે એવો મોટો વર્ગ છે કે જે ત્યાં સુધી નથી પહોંચી શક્યો. તો આ 2 વસ્તુને બી તો આપણે ચેસ કરવી પડશે ને, કારણ કે આમાં તો દેશને પણ નુકસાન છે. જો ઓલરેડી વર્ગ ઓછો હોય, સરકાર પહેલાથી બી કહેતી હતી કોઈ પણ સરકાર હોય, અને એમાં પણ ટેક્સ ભરવાળો વર્ગ ઓર ઓછો થઈ જાય, એ બી તો નુકસાન છે. હવે આને આપણે બહુ સાયન્ટિફિકલી કે આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ, એટલે કે 2014 પહેલાની વાત, તો દેશમાં ઇન્કમ ટેક્સ ભરનારો વર્ગ 3 કરોડથી ઓછો હતો. આજે એ આંકડો 7 થી 8 કરોડ પહોંચ્યો છે, એટલે કે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે. એટલે કે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાની સંખ્યા વધી છે. નીલ રિટર્ન તો નીલ રિટર્ન, પણ ભરતો તો થયો. બીજું, ડિજિટલ ઇકોનોમી, જે રીતે બેન્કિંગ ચેનલમાં લોકોને સાંકળવામાં આવ્યા, જનધન યોજના, મુદ્રા યોજનાથી ફ્રીમાં અકાઉન્ટ, 0 રૂપીસથી અકાઉન્ટ ખોલવામાં આવ્યું, અને જે પેટીએમ, જીપે, ઓનલાઈન ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ થઈ, તો આખા વિશ્વમાં સૌથી વધારે ઓનલાઈન પેમેન્ટ કરનાર કોઈ દેશ હોય, કોઈ વ્યક્તિઓ હોય, તો આપણા ભારત દેશના નાગરિકો છે. તો એના લીધે શું થયું કે પેલા પાણીપુરી વાળાને ઇન્કમ ટેક્સની નોટિસો આવવા માંડી કે ભાઈ તું વર્ષે દાડે 10 લાખ 15 લાખ કમાય છે તો ટેક્સ કેમ નથી ભરતો. તો એ બધું ક્યાંથી ખબર પડી કે આ ઓનલાઈન પેમેન્ટ કરે છે ને એટલે ટ્રેક થયું. એટલે આના લીધે લોકોને આપણા દેશની હવે છડેચોક ચર્ચા કરી જ રહ્યા છે, તો જાહેરમાં જ કહી દઈએ કે ભારત દેશની ઇકોનોમી એટલી મજબૂત છે, જો બ્લેક ઇકોનોમી બંધ થઈ જાય ને તો આપણે 3જા નંબરે કાલે આવી જઈએ. પણ આજે પણ રોકડ વ્યવહારો એટલા થતા હોય છે અને સરકાર એની રીતે પ્રયત્ન કરતી હોય છે. બીજું વસ્તુ કે આપણા દેશમાં કરદાતાઓ કેમ વધતા નથી કે ખેતીની આવક ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગવામાં આવતો નથી, એટલે 50% વસ્તી તો ત્યાં જ જતી રહે. બીજું, આપણું સોશિયલ માળખું એવી રીતે છે કે પુરુષ કામ કરતો હોય અને બહેનો આપણે ઘર ને પરિવાર સંભાળતી હોય, એટલે એમાં અડધી વસ્તી ત્યાં જતી રહે. એટલે જે 7-8 કરોડ લોકો, એમાં કંપનીઓ પણ આવી ગઈ છે, ઇન્કમ ટેક્સ ભરે છે. તો એ વસ્તુ સાચી છે કે ભલે દેશ 4થી ઇકોનોમી બનશે, પરંતુ લોકોની આવક પ્રમાણસર એટલી વધી નથી. એટલે માથાદીઠ આવક વધે ત્યારે આપણે કોલર ઊંચા કરી શકીએ. નહીતર આ કેવું થાય, મારો રાજા અમીર છે પણ મારી પ્રજા ગરીબ છે. એટલે એને મુદ્દે પણ કામ થઈ રહ્યું છે. અને જે રીતે ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિઓ નાની મોટી થઈ રહી છે, યુપી, ઉત્તર પ્રદેશમાં સારું એવું કામ થઈ રહ્યું છે. એટલે જો આપણો દેશનો પ્રજા અને રાજા બંને એકમત થઈને વિકાસના કેડીએ કંડારતા રહે, તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ક્રાંતિ થશે. અને જે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, એટલે યુવાનોને પણ કઈ રીતે નાનપણથી ધંધો કરવો એની ચાવી ચડાવવામાં આવી રહી છે. એટલે ભવિષ્યમાં આપણે પણ ઇઝરાયલ, જાપાન, કોરિયા, અથવા તો એક નેતાએ કીધું હતું કે આજનું ભારત એ યંગ અમેરિકા છે, કારણ કે આજથી 50 વર્ષ પહેલા અમેરિકા પણ ભારત જેવું જ હતું. અથવા તો ચાઇના 1950માં ભારત અને ચાઇના એક સરખા ઉભા હતા, 70 સુધી જોડે હતા. પણ પછી રાજકીય કુનેથી એ લોકો આજે આગળ નીકળી ગયા. અને આપણે લોકશાહી દેશ છે, એટલે બધાના મતો સાચવવા પડે. કોક આમ જાય, બધાને જોડે લઈને કરવું, એટલે હાથીની સ્પીડે આપણે જતા હોય. પણ એકવાર હાથી જો ઊભો થઈને ચાલતો થયો તો પછી એને કોઈ રોકી શકે નહીં. એટલો મજબૂત અને પાવર હોય. અને લોકશાહીના લીધે આપણને ખૂબ જ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. અને અત્યારે ઇકોનોમી બરાબર ટ્રેન્ડ ઉપર ચાલી રહી છે. અને આખા વિશ્વમાં લોકોની નજર હોય કે રોકાણ કરવું તો ક્યાં કરવું, તો એકમાત્ર દેશ છે જે આ બધા આખા વિશ્વને
સંઘરી શકે એવું છે એ ફક્ત ને ફક્ત ભારત છે. હવે આપણે લોકોએ વિચારવાનું છે કે આ તકને આપણે કઈ રીતે લઈએ છીએ. બિલકુલ બિલકુલ જી, જીગરભાઈ. ભરતભાઈ, આમાં હાજી જી, આપકે હા, મારે કહેવું છે કે આપણે તમે જે 4 નંબરની ઇકોનોમીની વાત કરી, વિશ્વમાં ભારત 4થા નંબરની ઇકોનોમી પહોંચી ગયા છે. જ્યારે 5 નંબરની હતી ત્યારે આપણે જે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે વડાપ્રધાન અને નાણાપ્રધાન અને બધા પ્રધાનો ચૂંટણી સભામાં 5 નંબરની ઇકોનોમીની ભરપૂર વખાણ કર્યા હતા અને આપણે 3 નંબર સુધી જવું 2047માં વિકસિત ભારત બનવું એ એમને સ્વપ્ન જોયું અને સ્વપ્ન બધાને બતાવ્યું પણ ખરું. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે એમની ટીમે કે ફિનાન્સ મિનિસ્ટ્રીએ આ આખી કવાયત શરૂ કરી છે. બજેટ રજૂ થયું, તમે જુઓ એમાં 12 લાખ સુધીની ટેક્સ ફ્રી કરી નાખી. પછી તમે જુઓ મેક ઇન ઇન્ડિયાને, હમણાં વડાપ્રધાન અહીંયા ગુજરાતની મુલાકાતે આવ્યા તો એમણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવાનો કહ્યો, એટલે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની વાત કરી. એ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો એમણે કહ્યું, આપણે જે ડિફેન્સ સેક્ટર છે આપણું ડિફેન્સ સેક્ટર, એ ડિફેન્સ સેક્ટર પહેલાં આપણે આયાત કરવા પડતા હતા શસ્ત્રો, હવે ભારત બનાવી રહ્યું છે અને ભારત હવે એક્સપોર્ટ કરવા જઈ રહ્યું છે. એટલે આ એ બહુ મોટો ડ્રસ્ટિક ચેન્જીસ છે ડિફેન્સ સેક્ટરમાં. એટલે આ એક મહત્વની વાત છે. અને હવે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી, એમાં 1% વ્યાજનો દરમાં ઘટાડો 2025માં જ, આટલા જ ટૂંકા સમયમાં. એટલે જીડીપી ગ્રોથને વધારે આગળ લઈ જવા માટે, લોકોના નાણાં ઇકોનોમીમાં ફરતા થાય એના માટેની આખી આ કવાયત થઈ રહી છે. એટલે જેને 4 નંબર ઉપરથી 3 નંબર ઉપર લઈ જવીને એને પછી આગળ લઈ જવી, આ આખી એક કવાયત અને એના એક ભાગરૂપે જ હું આને જોઈ રહ્યો છું. જીગરભાઈ, આ વાત મારે એડ કરવી હતી એટલા માટે વચ્ચે ભરતભાઈ, આઉટ ઓફ ધ બોક્સ એક વાત પૂછું કે કારણ કે આપણે નાણાકીય વેગને વધારે પ્રોત્સાહન મળે, ઇકોનોમી વધારે ફરે, રૂપિયો જેટલો ફરશે આર્થિક ધોરણે એટલો ફરક પડશે, એના પર આપણે ચર્ચા કરી રહ્યા છે. મારે એક બીજો નાનો પ્રશ્ન પૂછવો છે, પરંતુ અત્યારે બ્રેકનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. આર્થિક ધોરણે આટલા સારા સમાચાર છે, એની સારી અસર જોવાઈ રહી છે. ભવિષ્યમાં પણ આની શું અસર હશે તેને લઈને ચર્ચા કરીશું. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે. ચર્ચા છડે ચોકવા. રેપો વધારશે અર્થતંત્રની રફતારના વિષય સાથે આપણે આગળ ચર્ચા કરી રહ્યા હતા. ભરતભાઈ, હું જે પૂછી રહ્યો હતો, મારે એ પૂછ્યું હતું કે વચ્ચે એવી પણ વાત આવી હતી, થોડોક આઉટ ઓફ ધ બોક્સ સબ્જેક્ટ છે, પણ જેમાં એવું હતું કોર્પોરેટ કંપનીઝ જેટલી પર છે, આપણે ત્યાં ખબર છે કે 6 દિવસનું કલ્ચર છે, ફોરેનમાં 5 ડેઝ ઓલરેડી ચાલે છે, ઘણી જગ્યાએ 4.5 4 સુધી પણ વાત જતી રહી છે. અને એમાં એવી વાત સામે આવી કે ભારતમાં પણ સરકારે છૂટ આપી છે 5-4 ડેઝ સુધીની, એટલે કે 48 કલાક, રોજના 9 કલાક કામ કરો છો તો મિનિમમ 2 અથવા વધુમાં વધુ અઠવાડિયાની 3 રજા લઈ શકે, પરંતુ એ કોઈ પણ જગ્યાએ લાગુ નથી થયું એક્સેપ્ટ આઈટી સેક્ટર. એની પાછળના કારણો સમજવાની ચર્ચા થઈ ક્યાંક, તો એવી વાત સામે આવી કે એના કારણે 2 દિવસની રજાના કારણે ટ્રાવેલિંગ અને ટુરિઝમમાં એક મોટો વેગ મળશે. અને એના કારણે લોકો એકથી બીજા સ્ટેટ, કારણ કે 2 દિવસમાં કન્ટ્રી છોડીને તો ના જઈ શકે, પણ એટલીસ્ટ 2 દિવસમાં મોટાભાગના લોકો પોતાના સ્ટેટમાં અથવા આઉટ ઓફ ધ વે જઈને મુંબઈ છે, ગોવા છે, અલગ અલગ જગ્યાએ ઉદયપુર છે જતા હોય છે. તો આ હરવા ફરવાના શોખથી ટ્રાવેલ્સ ટુરિઝમના પણ અસર થાય અને 2 દિવસની રજાથી એક સામાજિક ધોરણે પણ કન્ટ્રીબ્યુશન એક મોટું વધતું હોય છે, એની સારી આર્થિક અસર જોવા મળતી હોય છે. એવું કંઈ લાગે છે કે આગળના સમયમાં જે રીતે ભારત ધીરે ધીરે વિશ્વના તમામ દેશોને કમ્પેર કરીને આગળ વધી રહ્યું છે, એને જોતા કોઈ મોટી એવી પોલિસી મેકિંગમાં કોઈક મોટો ફેરફાર જોવા મળશે, જેમ કે આ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે, કે થવો જોઈએ? નહીં, મને નથી લાગતું. કારણ કે આપણે માનવ કલાકો અને શ્રમની આખી વાત આવે ત્યારે મૂડીવાદી ને સમાજવાદી જે આખા વર્ગ છે અને માનવ અધિકાર પંચ અને આ બધા બધી આખો ડિબેટેબલ ઇસ્યુ આખો જુદો છે જીગરભાઈ. પણ મને એવું લાગે છે કે આપણે સતત કામ કરવું જોઈએ, તો જ આપણો ભારત દેશ આગળ વધવાનો છે. અને આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણે દિલ દઈને કામ કરીએ અને વધુ સારી રીતે કામ કરીએ. અને અઠવાડિયાની એકાદ રજા મળે છે, સફિશિયન્ટ છે ને, માનવી ફ્રેશ થઈ શકે છે એમાં. અને એને બીજી જોઈતી હોય તો હકની રજાઓ મળે છે, CL છે, EL છે, અને જે બી રજા લેવી હોય એ બધી લઈ શકે છે. એટલે એમાં એવો કોઈ ઇસ્યુ નથી. મેં પણ આટલા વર્ષો નોકરી કરી છે, મને રવિવારની રજા મળે તો હું ફ્રેશ થઈને સોમવારે આવીને સરસ કામ કરતો હતો, અને રવિવારે બી ઓફિસનું કંઈ કામ હોય તો હું કલાક લેપટોપ ચાલુ કરીને પણ કરતો હતો. એટલે એવું ક્યાંય નથી, પણ એક રજા સફિશિયન્ટ છે. પણ ઘણા બધા સરકારી, કેન્દ્ર સરકારમાં બી ઘણી ઇન્કમ ટેક્સમાં ને બધી જગ્યાએ શનિ રવિની રજાઓ આવતી હોય છે, બેંકમાં પણ શનિ રવિની રજાઓ આવતી છે. સારી વાત છે, એ લોકોની એમની સંસ્થા એમને આપે છે.
પણ હું નથી માનતો કે પણ એક રજા હોય સફિશિયન્ટ છે મારી બહુ બહુ સાચી વાત છે. અને ચોક્કસથી જે લોકોને મળી રહી છે એ લોકોનો લાભ ઉઠાવી રહ્યા છે, અલગ વાત છે. ખેર, એક અલગ વિષય હતો આર્થિક વેગ આપવા માટેની. હવે જયવંતભાઈ, હવે તમામની સાથે આપણે બેંક લોનની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને અલગ અલગ રેટ્સ પર આપણે વાત કરી રહ્યા છીએ, તો ઘણા લોકોની હજુ પણ એ કમ્પ્લેન છે કે લોન બને ત્યાં સુધી ન લેવી, લોન ન લો, એવું લોકો મોટા ભાગે કહેતા હોય છે. કારણ કે એ એક મોટું એવું ચક્રવ્યૂહ છે જે આવશ્યક છે, જરૂર છે ત્યારે અલગ વાત છે, પણ એ સિવાય મોટા ભાગે શરૂઆતનો સમય આપણે જોઈએ છે કે અમુક જે શરૂઆતના વર્ષો છે તે મોટા ભાગે વ્યાજમાં જતા રહેતા હોય છે. અને એના કારણે લોકો હજી સામાન્ય માણસ હજી એવું ચાહતો હોય છે કે રેટ્સ પર સરકાર થોડું વધારે સારી રીતે કામ કરે અને એને જો થોડા વધારે ઘટાડવામાં આવે તો કદાચ વધારે ખરીદ શક્તિ ઊભી થઈ શકે. તમારું શું માનવું છે? અત્યારે જે આપણે 90 ના દાયકા પછી, એટલે ખાસ કરીને 1991 માં ઉદારીકરણ સ્વીકાર્યું, એ પછીનું જે અર્થતંત્ર છે એ ફરીથી કહું છું કે મૂડીવાદ ઉપર આધારિત છે. અને ક્રમશઃ કોઈ પણ સરકાર હોય, યુપીએ સરકાર હોય કે એની પહેલાની એનડીએ સરકાર હોય અટલજીની, કે એની પહેલાની વચ્ચે એક પીરિયડ આવ્યો ગયો બહુ 1.5-2 વર્ષનો, જેમાં ત્રીજા મોરચાની સરકાર આવી હતી, જેમાં સામ્યવાદીઓ હતા, એને આપણે બાદ કરી દઈએ તો મોટા ભાગની સરકારોએ એક સરખી નીતિ ચાલુ રાખી છે. અને એમાં તમે જુઓ તો વેલ્યુ એડેડ ટેક્સ આવ્યો કે પછી જીએસટી હવે આવી ગયો, એમ કરીને એક તરફ જે સિદ્ધાર્થભાઈ બહુ સરસ રીતે સમજાયું કે કરદાતાઓની સંખ્યા છે ધીમે ધીમે વધી રહી છે, સાથોસાથ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધી રહ્યું છે, એટલે હવે છુટ્ટાની મગજમારી ચાલી ગઈ છે. અને લોકો છે એની એક મેન્ટાલિટી બદલાઈ છે. ભાજપ ચૂંટાઈ છે અને કોંગ્રેસ નથી ચૂંટાતી, આ થોડું પોલિટિકલ થઈ જશે, પણ એ મારે આ આર્થિક બાબત સમજાવવા માટે સમજાવવું જરૂરી છે. કોંગ્રેસની હજુ પણ જેની મેનિફેસ્ટો છે કે એ બધું એ જ છે જૂનું સમાજવાદીનું, કે બેરોજગારી મટાડવા માટે તમે મહિને બેરોજગારી ભથ્થું આપો, ખેડૂતોને લોન માફ કરો. ત્યારે ભાજપની છે એ એવી છે કે ભાઈ એને સહાય કરો, એને વીજળી આપો, એને પાણી આપો, એને લોન આપો, ટ્રેક્ટર ખરીદવું હોય કે યુરિયા થોડુંક ઓછા દરે આપો. આ પ્રકારનું એની આખી અર્થનીતિ છે જે મૂડીવાદને માફક આવે એવી છે. ને એના કારણે લોકો છે એની પણ મેન્ટાલિટી છેલ્લા ઘણા સમયથી બદલાઈ છે. કારણ કે તમે એનું ફિલ્મની રીતે પણ સમીક્ષા કરશો તો ફિલ્મોમાં પણ લોકો છે એ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની હોય કે પછી આજની કોઈ પણ ફિલ્મ લઈ લો તો એને હવે જલ્દી પૈસા કમાઈ લેવા છે. પહેલાનો સમય ગયો કે જેમાં 10 થી 6 ની નોકરી કરતા હતા. હવે લોકો, હમણાં જ એક બેંગ્લોરમાં એક મહિલાએ પોસ્ટ મૂકી હતી, એને કીધું કે હું મારી ઓફિસથી નીકળી અને મેં ટેક્સી કરી, તો ટેક્સીમાં મારા આશ્ચર્યની વચ્ચે મારા જે ટીમ લીડર હતા એ જ મારા ટેક્સી ડ્રાઈવર હતા. એટલે કે ટીમ લીડર છે એ પાર્ટ ટાઈમમાં ટેક્સી ચલાવતા હતા. વિચાર કરો. એને કીધું કે હું તો ફન માટે ચલાવું છું, એ અલગ વાત છે, પણ સ્વાભાવિક છે કે આજે લોકો બે નોકરી કરતા હોય છે, અથવા તો ફ્રીલાન્સિંગ ઘરે કામ કરતા હોય છે, અથવા પાર્ટ ટાઈમ કઈ ટ્યુશન આપતા હોય કઈ પણ. એટલે હવે લોકોને એક નોકરીમાં એને નથી સંતોષ થતો, કારણ કે એને ફરવા જવું છે, એને પિક્ચર જોવા જવું છે, એને વીકેન્ડમાં હોટલમાં જમવા લઈ જવો છે પરિવારને, એના છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવવા છે. તો આ બધાના કારણે છે એ હવે લોન લેવાનું વધ્યું છે. અને લોન ઉપર લોકોને એમ થાય છે કે લોન પહેલા એક સમય હતો કે લોકો છે લોન લેતા ડરતા હતા કે ભાઈ આપણે નહીં ભરી શકીએ ને આપણા ઘરે ઉઘરાણી માટે આવશે તો સમાજમાં નીચા જોણું દેખાશે. આજે એવું સ્થિતિ સમાજની પણ નથી રહી. આજે લોકો છે એવું કોઈ માનતા નથી કે ઘરે ઉઘરાણી કરવા માટે આવે તો એ નીચા જોણું છે. એટલે લોકો છે એ બેધડક લોન લે છે. અને એના ઉપર જ તમે જુઓ કે આટલી બધી કાર કેવી રીતે નીકળ, મોંઘી કાર હોય કે પેટ્રોલ ડીઝલ આટલો વધતું જાય છે તો પણ લોકો છે ફરવા પણ એટલા જ જાય છે. ખેર, કારની તમે વાત કરી તો લક્ઝુરિયસ વાત છે, એ નીડની વાત નથી. એટલી જ આપણી સંખ્યા માજીવની વાત હોય. બિલકુલ, ચોક્કસથી અવેરની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એક તો એ મોંઘવારી થઈ ગઈ છે, એક તો એ, અને લોકોના શોખ છે અને જરૂરિયાત છે, આ બધી વસ્તુ ભેગી થઈને ક્યાંક ને ક્યાંક લોન સેન્ટરમાં આવી જ જાય છે. હવે એ પણ અલગ ચર્ચાનો વિષય છે કે એની આવશ્યકતા કેવી હોવી જોઈએ, કેટલા પ્રમાણમાં હોવી જોઈએ, છે કે પણ નહીં. ખેર, સિદ્ધાર્થભાઈ, હવે એક બાજુ આપણે ચારે બાજુ જોઈ રહ્યા છે કે યુદ્ધ જેવું વાતાવરણ, યુદ્ધ ક્યાંય નથી થઈ રહ્યું, પણ આપણે જોઈએ છીએ કે અમેરિકા અને ચીન વચ્ચે કે પછી રશિયા અને યુક્રેન વચ્ચે, ભૂતકાળમાં અફઘાનિસ્તાન તાલિબાન, હમણાં જ ભારત પાકિસ્તાન ઓલરેડી પેનિક ચાલી રહ્યું છે, શ્રીલંકાની સ્થિતિ સારી નથી. તો ઓવરઓલ વાતાવરણ ઘણું પેનિક છે.
કોરોના ફરી એકવાર ધીરે ધીરે ચિંતા વધારી રહ્યો છે, આંકડાઓ જે રીતે વધી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક લાગે છે કે આગળના સમયમાં આર્થિક ધોરણે એવી પોલિસી અત્યારથી બનાવવી પડશે. ન કરે નારાયણને કોઈક વૈશ્વિક ચિંતાનું બીજું કોઈક મોજું આવ્યું, ચાહે યુદ્ધના ધોરણે કે કુદરતી પ્રકોપના ધોરણે, તો આપણી વ્યવસ્થાને કોઈ ગંભીર અસર ન થાય. હવે આ પાછો યક્ષ પ્રશ્ન આવ્યો કે ચિંતા કોને હોય. મારે સોનાનો બંગલો હોય ને તો મારે ચિંતા હોય કે કોઈ ચોરી કરીને જતું રહેશે કે નહીં, પણ મારે તો ઝૂંપડું છે ભાઈ, લઈ જવું હોય તો લઈ જા. એટલે ભારતનું અર્થતંત્રની વાત કરીએ તો ભલે ચોથી મોટી આર્થિક વ્યવસ્થા છે, પરંતુ મારી માથાદીઠ આવક $3,000 થી ઓછી છે. ચાઇનાની માથાદીઠ આવક $15,000 થી વધારે છે. અમેરિકાની માથાદીઠ આવક $50,000 થી વધારે છે. એટલે ભાઈ મારે લૂંટાવાનો તો હું શું લૂંટાવું, મારી જોડે લૂંટાવા માટે કંઈક તો હોવું જોઈએ. આજે પણ હું નથી કહેતો, આ આંકડા બોલે છે કે 80 કરોડ લોકોને હું ફ્રીમાં અનાજ આપું છું. હવે હું ફ્રીમાં અનાજ ક્યારે આપું? જ્યારે મારી જોડે બીપીએલ કાર્ડ હોય. એટલે બીપીએલ કાર્ડ એટલે બિલો પોવર્ટી લાઈન. હવે જો 80 કરોડ લોકો બીપીએલ કાર્ડ ધારકો હોય તો વાત તો ત્યાં જ પતી ગઈ. અને જે કરોડોપતિ છે એ તો વિદેશોમાં જઈને બેઠા છે. હવે રહી વાત મધ્યમ વર્ગની, તો એ તો બાપડો રોજ સવાર 9 વાગે નોકરીએ જાય ને સાંજે 8 વાગે ઘરે આવે, ખાઈ પીને ઊંઘી જાય. એને દુનિયામાં શું ચાલે કશી લેવા દેવા નથી. એ એના રૂટીન કામમાંથી જ બહાર ફ્રી ના પડતા હોય તો રોજના સંઘર્ષમાં એ વલોવાયેલો રહેવાતો હોય છે. ઠીક છે. અને એના કારણે આ સુરતમાં જે રત્ન કલાકારોને આત્મહત્યા કરવી પડે છે, તો મંદી તો છે જ, એ આ વાતની ચાડી ખાય છે. તો એની માટે સરકાર એના પગલાં પણ લઈ રહી છે. અને બીજું હવે પર્સપેક્ટિવ, ગુજરાતના પર્સપેક્ટિવથી વાત કરીએ તો ગુજરાત આજે પણ ઔદ્યોગિક ક્રાંતિમાં આગળ છે, પરંતુ બીજા રાજ્ય પણ આગળ દોડી રહ્યા છે. એટલે આપણી સરકારે નીતિ રીતિમાં સુધારો કરવો પડશે. જે પ્રમાણે કૌભાંડોના આંકડા આવે છે તો ક્યાંક ને ક્યાંક શું આપણે ગુજરાતની છબી ખરડાતી તો નથી ને? કારણ કે બીજા રાજ્ય આગળ દોડી રહ્યા છે, એ ટ્રિપલ એન્જિનમાં જાય છે અને હજી આપણે ડબલ એન્જિનમાં છે. એટલે હજી એક એન્જિન મૂકવું પડશે. ત્યારે જઈને આપણે આજના વૈશ્વિક હરણપાણમાં ટકી શકશું. નહીતર જો આવું આવું ચાલ્યું તો આવનારા 5-10 વર્ષમાં યુપી આપણાથી આગળ નીકળી જશે, આંધ્રપ્રદેશ આગળ નીકળી રહ્યું છે. આપણે તો ગુજરાતી હોવાના લીધે કહી શકીએ કે આપણે સજાગ રહેવું પડશે. અને હવે અલગ પર્સપેક્ટિવ કે યુવાનોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સ્ટાર્ટઅપમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે કે સરકાર એમને 1.5 લાખ સુધીની ગ્રાન્ટ આપે છે કે તમે તમારા પગભર થાવ. પરંતુ યુવાનો એને અધિકાર સમજી લે છે કે સરકારે મને આ મદદ કરી તો મારો અધિકાર છે, તો એવું નહીં સમજવું પડે. ગ્રાન્ટ એ ફક્ત તમને ઉડાડવા માટે નથી. આ યુવાનો છે અને એ પૈસો શેર બજારમાં નાખે છે અને એમાં પછી એફએનડોમાં ખબર ના પડતી હોય એને ગુમાવે છે. એટલે મોબાઈલનું જે ટ્રેડિંગ કરી રહ્યા છે, તો એઝ એક સામાજિક દ્રષ્ટિકોણથી પણ મા બાપની એ ફરજ બને છે કે મારો છોકરો યોગ્ય રીતે આગળ વધી રહ્યો છે કે નહીં. કારણ કે જેટલા એફએનડો કરે એક્સપર્ટ અહીંયા છે, એમને આપણે પૂછીએ કે જેને ખબર ના પડતી હોય, અને જ્યારે જ પાનના ગલ્લે આ શેર બજારની ચર્ચા થાય ને એટલે સમજી લેવું કંઈક ગડબડ છે. બિલકુલ બિલકુલ. આને પર આપણે આવતીકાલે ચોક્કસથી માર્કેટ ફોર્સમાં ચર્ચા કરીશું. ભરતભાઈ પણ આપણી સાથે હશે, તમે પણ હશે. સમયનો અભાવ છે. સિદ્ધાર્થભાઈ, જયવંતભાઈ અને ખાસ તો ભરતભાઈ, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. ખૂબ સરસ રીતે આજે બેક ટુ બેક એક જ વર્ષની અંદર ત્રીજી વાર રેપોમાં જે ઘટાડો જોવા મળ્યો તેની શું આર્થિક અસર બેંકના ધોરણે અને સામાન્ય લોકો પર પડી છે તેના પર ખૂબ સરસ મજાની આ ચર્ચા રહી. દર્શક મિત્રો, ચર્ચા છેડે ચોખ્ખા બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પળપળની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.